સમાચાર સુરતથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતમાં કોઝવે બંધ કરવામાં આવ્યો। રાંદેર અને કતારગામને જોડતો કોઝવે બંધ કરવામાં આવ્યો છે। ભયજનક સપાટી 6 મીટર ક્રોસ કરીને 6.79 મીટર પર પહોંચી કોઝવે પર બંધ કરાતા લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડશે। સુરતમાં રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની ઉપરવાસમાં સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદ પડતા હાલમાં કોઝવે ઓવરફ્લો થઈ ગયો છે। આ સીધા દ્રશ્ય રાંદેર કોઝવે તરફથી જોઈ શકાય છે કે તાપી નદીમાં ભારે પાણીની આવક થઈ છે અને આ આવકને કારણે હાલમાં તાપી નદી બે કાંઠે વહી ગઈ છે અને જે કોઝવે છે તેનાથી ઉપર પાણી વહી રહ્યું છે। કોઝવેની ઉપરથી પાણી વહી રહ્યું હોવાથી હાલમાં વાહન વ્યવહાર માટે કોઝવેને બંધ કરવામાં આવ્યો છે। સિઝનના પહેલા જ વરસાદમાં તાપી નદીનો જે આ કોઝવે છે તે ઓવરફ્લો થઈ ગયો છે। સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને તાપી નદીમાં નવનીર આવ્યા છે। સુરત જિલ્લો અને તાપી જિલ્લામાં વરસાદને કારણે જે કોઝવે છે તેમાં પાણીની આવક વધી છે। નદીની ઉપરવાસમાં થતા વરસાદની સીધી અસર અહીં જોઈ શકાય છે કે એકાએક જળસ્તર છે તેમાં વધારો થયો છે। કોઝવે ઓવરફ્લો થતા રાંદેર અને સિંગણપોરને જોડતો જે વાહન વ્યવહાર છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। કોઝવેની ભયજનક સપાટીની વાત કરવામાં આવે તો 6 મીટરની આ સપાટી છે। કોઝવે હાલમાં ભયજનક સપાટીની ઉપર એટલે કે 6.82 મીટર પર ઓવરફ્લો થઈ રહ્યો છે। આમ કહી શકાય કે કોઝવેની ભયજનક સપાટીની ઉપર વહી રહ્યો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે અને આ જે વરસાદ છે તેને કારણે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ છે। તાપીમાં નવનીર આવતા હવે તે લોકોને પણ આખું વર્ષ દરમિયાન જે સિંચાઈ માટેનું પાણી પણ મળી રહેશે। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, સુરત।